તાલુકાના બળદિયામાં 39 વર્ષીય પરિણીતા ભારતીબેન મૂળજી મકવાણાએ પોતાના શરીરે કેરોસીન છાંટી અગ્નપહેડી ઓઢી લીધા બાદ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો, જ્યારે શેખપીર પાસે વાડામાં 16 વર્ષીય કિશોર એવા આલમ રહીમના સમાએ અને ગઈકાલે માંડવી તાલુકાના બિદડામાં 25 વર્ષીય યુવાન જગદીશ ધનજીભાઈ મહેશ્વરીએ ગળે ટૂંપા ખાઈ પોતાના જીવ દીધા હતા. બળદિયાના ઉપલાવાસમાં રહેતા ભાવનાબેન મકવાણાએ કોઈ અકળ કારણે તા. 9:06 બપોરે 4 વાગ્યે પોતાના ઘરે પોતાના શરીરે કેરોસીન છાંટી સળગી ગયા હતા. આથી તેમને સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ સ્થિતિ ગંભીર બનતા વધુ સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા, પરંતુ સારવાર કારગત ન નીવડતા હતા. 1:04 સવારે હોસ્પિટલના બિલ્હાને તેમણે દમ તોડી દીધો હતો. આજે માનકુવા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ ભુજ તાલુકાના શેખપીર ચોકડીથી આગળ વાડામાં આવેલા પતરાના રૂમમાં આડી પર દોરી બાંધીને રહીમના ઉંમર સમાના 16 વર્ષીય પુત્ર આલમે ગઈકાલે સવારે ગળેફાંસો ખાઈ લીધો હતો. આથી આલમને તેના પિતા રહીમના સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ આવતા ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યાની વિગતો હોસ્પિટલની પોલીસ ચોકીમાં નોંધાવી હતી. જ્યારે માંડવી તાલુકાના બિદડામાં આંબેડકર નગર તલાવવાડી વિસ્તારમાં રહેતા 25 વર્ષીય યુવાન જગદીશ ધનજીભાઈ મહેશ્વરી લાંબા સમયથી ચિંતામાં રહેતો હતો. આથી તેણે ગઈકાલે રાતથી સવાર સુધી પોતાના ઘરે બનાવેલી ઓફિસમાં પંખામાં કેબલ બાંધીને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. કોડાય પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.